સ્થાનનો છે। આવા સરસ मजा राष्ट्रीय पर्व की उजवनी में अंत सुधी अधिकारी श्री आपके बीच हमारे बीच यहाँ मौजूद और एक साथ जनगण का ये टीवी कार्यक्रम वंदे वंदे जय जवान बधाने ख्याल આવી જવો જોઈએ કે ખંભાળિયા મુકામે આજે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આઝાદી વિસર્જન વિસાવદર તાલુકા કક્ષાની ખંભાળિયા ઉજત મુકામે આપણે કરી રહ્યા છીએ। પર્વની ઉજવણીનો કાર્યક્રમ જ્યારે આજે વિસાવદરના ખંભાળિયા ગામે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આજના શુભ પ્રસંગે અત્રે ઉપસ્થિત તમામ મંચસ્થ મહેમાનો, તાલુકા વહીવટી તંત્રના તમામ વિભાગોના અધિકારીઓ બહોળી સંખ્યામાં અત્રે ઉપસ્થિત અને આપણા કહેવાય ને કે ભારતના ભાવિ અને આપણા ભારતના જે આવનારી પેઢી છે એ તમામ ભૂલકાઓનું હું હાર્દિક સ્વાગત કરું છું અને 78મા સ્વાતંત્ર્ય પર્વનું ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અરાઉન્ડ 150 વર્ષની ગુલામી પછી આઝાદી મળી હતી। ભારત દેશને આઝાદી અપાવવા માટે આપણા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર શહીદોને આપણે હૃદયપૂર્વક નમન કરીએ છીએ, જેમણે પોતાની જીવની પરવા કર્યા વગર પ્રાણોની આહુતિ પણ આપીને આપણને સ્વતંત્રતા આપી। આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, શહીદ ભગતસિંહ, સુખદેવ રાજગુરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા લડવૈયા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા બંધારણના ઘડવૈયા તથા અખંડ ભારતનું નિર્માણ કરનાર આપણા લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને મારા શત શત નમન આગવું સ્થાન બનાવ્યું છે। આજે કોઈ પણ ક્ષેત્ર હોય, અંતરિક્ષ ક્ષેત્ર હોય, તકનીકી ક્ષેત્ર હોય, વેપાર ઉદ્યોગ ક્ષેત્ર હોય, રમત ગમત ક્ષેત્રમાં પણ ભારતે અસંખ્ય ઉપલબ્ધિઓ હાંસલ કરી છે। આજના પ્રસંગે હું અખંડ ભારતની રક્ષા કરનાર આપણા સંરક્ષણ પાંખની ત્રણેય પાંખનો પણ હું જવાનોને યાદ કરીશ, એમને સહૃદય નમન કરીશ, જેમણે દિવસ રાત તાળ તડકો જોયા વગર ભારતની રક્ષા કાજે, ભારતના લોકોની રક્ષા કાજે પોતાના જીવો હોમ્યા છે। આપણને મળેલ આવી અતિ મૂલ્યવાન આઝાદી એનો સાચો અર્થ ત્યારે જ સાર્થક થશે જ્યારે આપણે એક કર્મનિષ્ઠ નાગરિક બનીશું, આપણા બંધારણમાં સ્થાપિત જે મૂળભૂત ફરજો છે એને નિભાવીશું, ભારતીય સંસ્કૃતિનું જતન કરીશું, દેશમાંથી ભ્રષ્ટાચાર, અંધશ્રદ્ધા, કુરિવાજો, આતંકવાદ જેવા દૂષણોને નાબૂદ કરીશું, પરસ્પર ભાઈચારાની ભાવના કેળવીશું, કુદરતી આપત્તિઓનો હળી મળીને એકબીજા સાથે સહકાર આપીને સામનો કરીશું, લોકશાહીને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે આપણો કિંમતી મત આપીશું। એક વિકસિત રાષ્ટ્રનું નિર્માણ એટલે એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ। આપણે તમામ એવી પ્રતિજ્ઞા લઈએ કે વધુમાં વધુ વૃક્ષ વાવીશું, વૃક્ષોનું અને પર્યાવરણનું જતન કરીશું અને હરિયાળું રાષ્ટ્રનું નિર્માણ કરીશું। તો આવો સૌ સાથે મળીને આપણા ધ્વજવંદનનો કાર્યક્રમ તાલુકા કક્ષાનો, વિસાવદર તાલુકા કક્ષાનો કાર્યક્રમ ખંભાળિયા રાખે 78મો સ્વતંત્ર ભારત 78મો કાર્યક્રમ ખંભાળિયા રાખેલો છે। વિસાવદર તાલુકાનું ઓજીત ખંભાળિયા। મારું નામ અરવિંદભાઈ ભીખાભાઈ મકવાણા, હું સરપંચમાં હાલની ટૂંકમાં મારી ફરજ બજાવું છું અને આ કાર્યક્રમ અમે તાલુકા કક્ષા તમે જોઈ શકો છો। આજે ખંભાળિયા ગામના આંગણે 15મી ઓગસ્ટ રાષ્ટ્રપ્રેમી તમામ ગામજનો, તમામ આગેવાનો, બધા રાષ્ટ્રપ્રેમી આ ગામની અંદર રાષ્ટ્રધ્વજ લહેરાવીને આપણા જમીન અને આપણી મિટ્ટીને એક સલામ કરી રાષ્ટ્રધ્વજને સલામ આપશે અને તમામ નવવીરોને સલામી આપશે। હું ખંભાળિયા પે સેન્ટર શાળાની આચાર્ય ચિત્રોડા નીતલબેન। આજે આ 15મી ઓગસ્ટ 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે
જે ઉજવણી થઈ રહી છે તાલુકા કક્ષાની, એમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગૌરવેરા સ્નેહલબેન, ખંભાળિયા પેસેન્જર શાળામાંથી બોલું છું. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ 78મા સ્વાતંત્રતા પર્વ નિમિત્તે અમારી શાળામાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. બાળકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરશે. અન્ય શાળામાંથી પણ બાળકો અહીંયા આવવાના છે, અથવા અમારા જે આગમનતા મહેમાનો છે તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. ખંભાળિયા પેસેન્ટર શાળા, ચાવડા રીનાબેન. આજના 78મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બધાનું સ્વાગત કરું છું. અને આજે જે શ્રીમતી કીર્તનબેન રાઠોડ, જે અમારા પ્રાંત અધિકારી છે વિસાવદર તાલુકાના, આજરોજ અમારી શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવાના છે. અને બાળકોને નાસ્તો, સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી ને બધું કરવાના છીએ અમે. 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ખંભાળિયા પેસેન્ટર શાળા પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ના કંઠેની તરતા લરડામાં ગોળો કસુંબીનો રંગ, ઓ રાજ ગોળો કસુંબીનો રંગ. એવી ભીષણ રાત્રિ કેરા પહાડો નિધાણો એ ગોળો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાયો, ઓ રાજ મને લાયો કસુંબીનો રંગ. એવા દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભવજો કસુંબીનો રંગ, ઓ રાજ ભવજો કસુંબીનો રંગ. એવી સાગરની પાળે સ્વાધીનતાની ખબરોમાં મહ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાયો, ઓ રાજ મને લાયો કસુંબીનો રંગ. સાઠ ગુંડીય લુંડીય અંબર વાદળ બેવડ ચોવડિયા મહેલાર મહેલીય લાડ ગહેલીય નીર ચલે ચલે નડિયા. અને અંદર ગાજય ગાજ કરે દર ઉપર અંબનયા સર ઉબરિયા. અજમાલ ન તૂતણ કુંવરિયાલણ સોય તણીરત સંભર્યા રે જીર સોય તણીરત સંભર્યા. નવે ખંડ નીલાણીય પાવન પાણીય વાણીય દાદુર મોર વડે સવદાસ ચડાવણ પૂજાય શંકર શ્રાવણ માસ જડે સજડે જીરે શ્રાવણ માસ જડે સજડે. પ્રશ્નાર કરે અનેક નાવણ પૂજાય શંકર રાવ્રત સાદરિયા. અજમાલ ન તૂતણ કુંવરિયાલણ સોય તણીરત સંભર્યા રજિર સોય તણીરત સંભર્યા. રંગ ભાદ્રવ શ્યામ ગટા રંગ રાતોય રંગ નિલંબર શ્વેતર દે. ફળ ફૂલય પ્રબળ કમળ ફેલિય વેલિય ને કયને કવજે. અરિયાદન 16 કિલોડ में, अरियादन 16 किलोड़ में पोखत कागर की मुख द्रम किया. अजमालन तूतण कुंवरियालण सोय तणीरत संभरिया रे जिर सोय तणीरत संभरिया. आब माऊ गेल चांद लोटे दी दवाई ने आया बाल रे. दी दवाई ने आया डूंगरा डोले शिवाजी ने नींद रुनावे. पेट मां पोढ़ीर हदी पेट मां पोढ़ीर हांगड़ेली बाल राम लक्ष्मण नी वात रे. बाल राम लक्ष्मण नी वात. हदी माता जी ने मूंग दे दी थी उड़िए नी ऊँग दे दी थी. हदी धावी ले जो मारा पेट धावी ले जो खूब द्रौपी ने याद रे. तमे खूब द्रौपी ने याद. शिवाजी ने नींद रुलावे माता जी जबाई दुलावे. रण डूंगरा डोले शिवाजी ने नींद रुलावे.
ભલી વેંડારી કટારી લાગાય તાદી કડા કબાણ સંભારી કચારી માએ હોવંતે સંગ્રામ ત્યાતો હેમદરી નિહારી વનારી સાત્ર વાંકાઈયા અજબીયા માંગે તારી દોતારી નામ અટનારી કટારી લાગાય તાદી કડા કબાણ સંભારી કચારી માએ હોવંતે સંગ્રામ ત્યાતો હેમદરી નિસરી વનારી સાત્ર વાંકાઈયા અજબીયા માંગે તારી દોતારી નામ આટી ઘટી આગળ રાખી જમટ ડાટી કટી પાદ ધ્રુસંડી શાસ્ત્રવા હૈયે રાખવા ધર્મ ત્યાં તો બંબુડી રતમાં થકી કંગોડી સી કાઢી પા ઓડી રામી પાદ સારી નિસરી હરામ અષાઢી વિજળી જાણે ઉતરી શિયાની બેર સોબ કડા ના 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 તો અષાઢી વીજળી જાણે ઉતરી શિયાળી બેર મણી હીરાકાણી જડી નખારે સમાજ ત્યાં તો માડી એવો મૃગા નેડી બેઠી સત્ર છાણી માં સાંભળે ડાળીએ કરી શાહજાદિયા કરી વાત હકી આ તો આણી પાત નતે કણી જરી જાડી આમાં તરી ડરે જાંક જા સાત્ર વાંકા અહીંયા બીજા હોરી કરી તે જેસા ઈસરી ના દીસરી સિયા ઈસરી ના દીસરી સિયા આનો તોડિયા પાંગરા વાળા હા ગળેથી બાગ છૂટા બાગ બોલી ગામડા પર હાગ બા છૂટા દીએ તો મુજાળા માં છૂટા પેના મે જાને છૂટા આસમાને કે તા ફૂટા જમીન આગ જાને જાળા ફાળા થઈ ગયા વાળા ભલે કાર મેરે જઈએ પાંડા વાળા રહી ગયા ગાળા લાગે તાળા બોલ હોજાળા ઉઠાળા વાહે વાદળના નોર ફળે પડે તારી બંદૂકારી વગેરેનો તોડ જાને કેકારા ઝાડકી ઝાડકી ભાગરા ગાડી ઝાડકી ધરજા કાકા ઉઠિયા જો ઝાડકી સીધે વારા કે ઠાણકી ઉઠિયા રોગા ઠાણકી મામલા હુરા કરે માર 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 હવે મારું સ્વરચિત ગીત હું રજૂ કરવા જઈ રહ્યો છું આર્મી ના જવાનો માટેનું સૂર્યને બલિદાન જોને દેખાડે રંગ કેસરિયો ઓલો સફેદ સફેદ થોડો રંગ શાંતિ કેરો અને મારો હરિયાળીનો રંગ લીલુડો ભરી ભર્યા છે કઈક ઠાર રે એને માર્યા છે કઈક ઠાર ભરી બંદૂકો હાથમાં છે એને માર્યા છે કઈક ઠાર રે એને માર્યા છે કઈક ઠાર બાલુડા ને મેલિયા ઘેરે સૌ ગામનો વૃક્ષારોપણ કરી રહ્યા છે વૃક્ષારોપણ સંપન્ન થયા પછી આપણે વિપુલભાઈ કાવાણીની ગ્રાન્ટમાંથી જે ઈ રિક્ષા ખંભાળિયા ગ્રામ પંચાયત અર્પણ થઈ છે એ ઈ રિક્ષાને અહીંયાથી પ્રસ્થાન કરાવશે અને ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિપુલભાઈ કાવાણી શ્રી અને તમામ મહાનુભાવો એ સાથે જોડાશે બધા મહેમાનો ગ્રામ માનનીય પ્રાંત અધિકારી સાહેબ વૃક્ષારોપણ સંપન્ન કરશે મહેમાનોએ સાથે મળીને ઈ રિક્ષા લોકાર્પણનો કાર્યક્રમ પણ સંપન્ન કરવાનો છે ચાલો બદલાવી દો અંદર પંચાયતના સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વિપુલભાઈ કાવાણીની ગ્રાન્ટમાંથી ખંભાળિયા ગ્રામ પંચાયતની ઈ રિક્ષાનું જે અર્પણ વિધિ છે એ માટે માન્ય સરપંચ શ્રી ખંભાળિયા ગ્રામ પંચાયત અને સૌ ગામના આગેવાનો પણ સાથે જોડાશે
આ બધા આપશો એવી ફરીથી બધા પાસેથી અપેક્ષા રાખીશું. ટૂંક સમયમાં જ આપણે આપણા મેડમ ઉપસ્થિત થાય એટલે આપણે આપણા ત્રિરંગાની આન બાન અને શાન સમા ત્રિરંગાને આપણે तेरी मिट्टी में मिल जावा तुम बन के मैं खिल जावा इतना तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू हंसती रहे तेरी आंखों में नदियों में बह जावा तेरी फसलों में लहरा सी है दिल की आरज़ू रहे वतन वतन मेरे आबाद रहे વિનંતી છે કે આપણે બધા જ પોતાના સ્થાન પર ઉભા થઈ જઈશું. અમારી બીજ મુખ્ય હોય અને એક વખત બે હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટથી મેડમને અને આ દીકરીઓને આપણે સૌ વધાવીએ. જય હો. સરસ મજાનું કૃત્ય છે આપણે અભ્યાસ કરી રહી છું. મારી શાળાનું નામ શ્રી ખંભાળિયા પેસેન્જર શાળા છે. હું આજે લઈને આવી છું દેશભક્તિ ગીત. સોની છે સી માટી સકી અમૃત છે પાણી હે
घर घर में गाई जाती भारत की अमर कहानी है। सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है। घर घर में गाई जाती भारत की अमर कहानी है। एक और है बड़ा हिमालय, एक और सागर विशाल, चरण पखारे गंगा सागर, कश्मीर देश बवाल है। वंदे मातरम, वंदे मातरम। हे देवों की जन्मभूमि, यह तपोभूमि कल्याणी है। सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है। हे देवों की जन्मभूमि, यह तपोभूमि कल्याणी है। सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है। कण कण में है प्राण, सींच कर जीवन को दुलराती है। कण कण में है प्राण, सींच कर जीवन को दुलराती है। सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है। सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है। भगत सिंह आजाद सरीखे भारत माँ के लाडया, भगत सिंह आजाद सरीखे भारत माँ के लालया। सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है। सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है। धन्य सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है। सूरज सबसे पहले आकर देखा नया सवेरा है। सूरज सबसे पहले आकर देखा नया सवेरा है। सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है। सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है। उड़े गगन में पंछी उनका यह अद्मुक्त बसेरा है। उड़े गगन में पंछी उनका यह अद्मुक्त बसेरा है। सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है। सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है। अस्तु, जय हिंद, जय भारत। हूँ तेरे दिल का, एक बार फिर से दहलीज पार करा दे। मुड़ के ना देखो दिलबरो, ओए मुड़ के ना देखो दिलबरो, उंगली पकड़ के तूने चलना सिखाया था। एक